देखने और हम लोग खरीदारी को भी मिलेंगे और उनके पंडाल और उनके गणपति के और उनके आगमन के बारे में जानेंगे। तो चलो चलते हैं। તમારી પંડાલની થીમ કેની ઉપર છે? ગાર્ડન ગ્રુપ દર વર્ષે સમાજને કંઈક ને કંઈક સારો સંદેશો આપે છે. એ જ રીતે આ વખતે એક એનિમલ પર વન પ્રેમીઓને લઈને અને પ્રકૃતિને પ્રેમીને લઈને આ વખતે વનતારા થીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પ્રાણીઓ આપણા કરતાં ખૂબ દૂર ઝારી ઝાકરા જંગલોમાં રહે છે, જેને કારણે એ લોકોની સંખ્યા લુપ્ત થવા માંડી છે. ગ્લોબલ વોર્મિંગ કે કોઈ નાની મોટી જાનહાની ઈજાને કારણે તેઓને સારવાર નથી મળતી, કારણ કે એનું માણસથી કનેક્ટિંગ ખૂબ દૂર છે. તેના માટે દેશના ખૂબ સંસ્કારી અને સારા એવા બિઝનેસમેન આનંદભાઈ અંબાણીએ જામનગર ખાતે વનતારા ઝૂનું ડેવલપમેન્ટ કર્યું છે, જેની અંદર તેની હોસ્પિટલ, તેનું રસોડું અને તેના કેરટેકરો સંખ્યાઓમાં છે, જેને કારણે જે લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ છે કે જે ઇન્જર્ડ છે તેની સારવાર કરી અને તેને સાજા કરીને પાછા એના અભયારણ્યમાં મૂકવામાં આવે છે. તે રીતનું એમણે જે આખું મોહિમ ઉપાડ્યું છે અને જે તૈયારી કરી છે વનતારાની, એ કૃત્ય અમે જાહેરમાં ગણેશજીના માધ્યમથી પબ્લિકની વચ્ચે મૂકી છે. ને તમારું જે બિગેસ્ટ આગમન થયું હતું એ કેની થીમ પર હતું? આ વખતે અમારું જે ગણેશજીનું આગમન થયું હતું તે ઓપરેશન સિંદૂર થીમ પર હતું. ઓપરેશન સિંદૂર થીમ પર્પઝ એ હતો કે જે માંગનો સિંદૂર ભારત દેશની બહેનોનું અને મહિલાઓનું ભૂસી નાખ્યો હતો દુશ્મન દેશોએ કાયરતા બતાવીને પીઠ પાછળ હુમલો કરીને, તો એવોને વળતો જવાબ માત્ર ગણતરીના દિવસોમાં જે ભારત સરકારે આપ્યો છે કે આ દેશની મહિલાનું સિંદૂર ભારત તો નહીં પણ સમગ્ર વિશ્વમાં કોઈ નહીં ભૂસી શકે, કારણ કે અમારું પ્રતીક છે, એ અમારી ઇજ્જત છે, એ અમારી શાન છે. એ જે બતાવ્યું હતું, તાબડતોબ જવાબ આપ્યો હતો દુશ્મનોને, તે કૃત્ય અમે તૈયાર કરી હતી. ને તમારું જે પંડાલને તમારું જે આગમનને તમે પબ્લિકને શું ઇન્ફોર્મેશન આપવા માંગો છો? બસ અમે પબ્લિકને જ કહેવા માંગીએ છીએ કે વિઘ્નહર્તાને અમે જ્યારે લાવીએ છીએ, આવકાર કરીએ છીએ. આ દેશ પર અનેક વિઘ્નો આવી રહ્યા છે, એ વિઘ્નોને દૂર કરવા માટે જે વિઘ્નહર્તાનો આવકાર થયો હોય, જે રીતે અમને લાખોની સંખ્યામાં પ્રેમ આપે છે ગાર્ડન ગ્રુપને, ગાર્ડન ગ્રુપના કામોને જાણે છે, ગાર્ડન ગ્રુપના યુવાનોને જાણે છે, તે જ રીતે જાણતા રહો, આ જ રીતે સપોર્ટ કરતા રહો અને એક ધર્મના મેસેજ અને દેશ માટે કે આ સમાજ માટે કંઈક સારું થાય એવા મેસેજો દરેક જણ લાવે અને આ દેશ એ મહાન ભારત બને. उनका इंटरव्यू तक भी लिया है। तो मिलते हैं कल दूसरे ब्लॉग में।